શું કહો છો? હા ભાઈ, કરી દીધો તમારી બેનને ફોન. પણ તમારી બેન અને તમારા લક્ષણ પૂરેપૂરા તમારા મા જેવા છે, ખબર છે ને? એટલે નવરી મન કે પ્રિતેશને પૂછીને તમને ફોન કરું ભાભી કેટલા વાગે આવીશ. હવે પ્રિતેશને તો ઘરનો ગધ્ધો બનાવીને રાખ્યો છે તમારી માએ ને તમારી બેને. હું પ્રિતેશને પૂછું તું ઘંટડી હોશિયારી મારતા. અને હજુ 1 કિલો મોહનથાળનો ઓર્ડર ફાટ્યો નહીં માજી તરફથી. કેટલો લાવવાનો છે? 2 કિલો. કેમ તમારા પૂર્વજો રૂપિયા મૂકીને ગયા છે એફડીમાં? કેમ 2 કિલો? 1 કિલો તમે ગટકાવશો એમ? તમને ખબર છે ને કહું તમે વજન કાંટા ઉપર ઊભા રહો તો વજન કાંટામાંથી અવાજ આવે છે કે એ ભેંસ નીચે ઉતર, ખબર છે ને? તો પછી સીધા રહો ને, ગળ્યું ખાવાનું બંધ કરો ને. ખબર નથી પડતી? હમણાં રિપોર્ટ કઢાવ્યો એમાં ડાયાબિટીસ આવી ગયું છે. શરમ વગરના હા ભાઈ, ખા ને ખા. મને એવું લાગે છે ખાવા માટે જ તમે લોકો નીચે આવ્યા છો. એવું તો નથી ને કે તમે 2 જણા ગળતતા હતા ને ભગવાને નીચે ફેંકી દીધા જન્મ આલીને. ખા આખો દાડો. મને તો કંટાળો આવી જાય છે. 4 ટાઈમનું રાંધવાનું. આના કરતાં તો રસોઈવાળી બાઈ બની હોત ને તો હું મહિને છે ને 50,000 રૂપિયા પાડતી હોત. આ તો પૈ માટે તમારા માથે હાથ ફેલાવાનો અમારે. હવે પડ્યા રહો હોશિયારી માર્યા વગર. ઘરમાં કોઈ ઓપિનિયન આપીએ એટલે તમારી મા એમ કે ના બાબાને પૂછીને તમને કહીશ ને કહીશ. હવે પડ્યા રહો ને, બાબો પોતાની જિંદગીના તો ડિસિઝન લઈ નહીં શકતો. બાબાને પૂછીને કહીશ. આખું ઘર તમારી મા એના ઈશારે છે ને ચલાવે છે. અને ટચલી આંગળી ઉપર તમને ને મને નચાવે છે હોશિયારી મારતા. એક આ ઘરની હોળીમાં જ ને ત્યારે શું કંઈ બી કહીએ એટલે કે મારું ઘર છે તો રો એકલા તો ખબર પડે. મને તો ખરેખર ઘણીવાર એવું થાય કે અમુક ઘરડા તો છે ને એટલા લખણ ખોટા હોય છે ને કે એના લખણે હેરાન થતા હોય છે. કંઈ બી કહીએ એટલે કે મારું ઘર છે તો બાંધો છાતીએ. આ તો મને એવું થાય છે આ થઈને ફરશે, જશે નહીં ઘરમાંથી જ. ત્યારે શું રક્ષાબંધનનો તહેવાર આવે ને એટલે મારો તો મગજ ખરાબ થઈ જાય છે. મહિનામાં 4 વાર આવીને 1 કિલો મોહનથાળ તો લઈ જાય છે. અને તો એ રક્ષાબંધનનું તો ઊભું. હવે કાલે પાછા શું કહે ખબર છે? એક નવો શોરૂમ ઉઘડ્યો છે ને તો કે ત્યાં આગળ જઈને કે હારી મોંઘી સાડી લઈ આવજો. અમે હવે અમારા અંગે અમે ના પહેરીએ અને તમારે છોડીને ઢાંકીએ તો થાય. અરે બહુ મને કંટાળો આવી ગયો તમારા ખાનદાનમાં લગ્ન કરીને. બહુ મારા નસીબ કાઠા છે ખરેખર. મને એવું થાય ને મને છે ને જીવતા જીવત ભગવાને આ સજા આલી જ લગ્ન કરાવીને. અને 100%માંથી છે ને 90% સ્ત્રીઓ એવી હશે જે લગ્ન કરીને એના પાપ કર્મ ભોગવે છે. અને યાદ રાખજો, આજે 90% એના પાપ કર્મ ભોગવે ને બધી સ્વર્ગમાં હશે. 100% જાય છે ને તમારા જેવા સાસરિયા મળ્યા હશે.